આપણે અત્યારે હું કમાઉં છું સમજા, અને આપણી દીકરી વાપરે છે. આપણે કે હા હવે રેવા દો. તું જા બેટા, તારું જે કામ હોય બતાવ જા. अब गूगल पे नहीं करता. ન કરવા હા. અને ન કરવાના કેટલા નહીં કરવાની કે જાઓ પછી કેટલા નહીં કરવાના. અરે હા હવે ગઈ. તમને મેં કેટલી વાર ના પાડી છે, તમે આવી રીતના એને માથે ન ચડાવો. આટલા બધા રૂપિયા કેમ આપો છો? મેં તને કીધું નહીં, જો આપણી એકની એક દીકરી છે, આપણે એના માટે કમાવીએ છીએ. જો આપણા પૈસાથી આપણા સંતાનો જો ખુશ ન રહી શકે તો પૈસા એ કામના હું. અરે પણ તમને ખબર છે ને, તમે આ જુગાર રમી રમીને જે રૂપિયા કમાવ છો ને, ગમે ત્યારે ઊંધું પડાય એવું છે આ ધંધામાં. નહીં એ ઊંધું પડાય એવું જ છે. હું અને ક્યારે જ્યારે પડું તમારી છોકરીને ખબર પડશે કે એનો બાપ જુગાર રમે છે, તો તમારી આટલી પણ ઇજ્જત નહીં કરે. અરે એને જો આ રૂપિયા મળે છે ને એટલે બધુંય ભૂલી જાય સમજા. અને આ સટ્ટો રમવો ને એ તો આજકાલની ફેશન છે. એ કંઈ ઓલું પહેલાં જેવું નથી કે જુગારમાં બધું હારી જ જાય. સટ્ટો રમવો તો ફેશન છે. પણ આમ ના કરો ને તમે, કોઈક દિવસ હલવાઈ જાઓ. હું સિરિયસલી બોલું છું, સમજી જાઓ. કેટલા રૂપિયા હું આમાંથી કમાણો, હવે કાંઈ થોડું આમાં હલવાઈ જાવ. એમ ના હોય, બધા દિવસ સરખા નથી હોતા. આ બધું તો છે ને હવે મારે કોઠે ચડી ગયું છે. ખાલી આમ નજર મારું ને ત્યાં ખબર પડી જાય સમજા. અને આમ જો ફરી હોતે ને જાય બધું. હું ખાલી નજર મારું ને ત્યાં સામે જે મેં દાવ નાખ્યો હોય ને એ જ દાવ આવે. એટલી બધી મને કોઠાસૂટ થઈ ગઈ છે. યાદ રાખો, તમે એક દિવસ પસ્તાશો. બધા દિવસ સરખા નથી હોતા. એવું નથી કે તમે અત્યારે આટલું કમાવો છો તો રોજે રોજ જ કમાવાના છો. અરે રોજે રોજ એટલું નહીં કમાય, તારી વાત સાચી છે. રોજે રોજ આપણે એટલું ન કમાવી શકીએ. રોજે રોજ આની કરતાં વધારે કમાવું. આજે જેટલું કમાણા એની કરતાં કાલે વધારે, એની કરતાં પરમ દિવસે વધારે, એમ દિવસે ને દિવસે આપણી આવકમાં વધારો જ થાય. તમે આંધળા થઈ ગયા છો, આંધળા. આ રૂપિયાના મોહમાં તમે પાગલ થઈ ગયા છો. હું તો કહું છું બંધ કરી દો આ બધું. બંધ કરી દઉં? આવો સારો મોટો ધંધો છે મારો. આના માટે કેટલી મેં મહેનત કરી છે શીખવા માટે. આ રૂપિયાથી મારો પરિવાર ખુશ રહે છે, એને હું ખુશ રાખી શકું છું. આપણે બધા મોજ શોખ પૂરા કરી શકીએ છીએ. એવો આ સટ્ટો છે, હું સટ્ટો રમું છું, હું બંધ કરી દઉં? પણ નથી જોઈતા અમારે એવા મોજ શોખ, નથી જોઈતી એવી ખુશી. તમે આ બંધ કરી દો. જેટલું પણ કમાશો ને મહેનતથી, એમાં ખુશ રહીશું. પણ ખરેખર આ બધું છોડી દો ને. એ તો આ બધું તને હમણાં મળે છે ને એટલે તને એમ લાગે છે કે નથી કરવી અમારે મોજ શોખ. મહેનત કરવી છે. મહેનત ખાલી તું 10 દિવસ કરીને એ આ તડકામાં ને એ ઓલું આંખે દેખાતું ન હોય તો એ બિચારા ઓલા સાડીઓમાં આમ ટીકા ટાકતા હોય ને બધા મજૂરી કરતા હોય, એ લોકોને જો ને તો ખબર પડે. એને એમ થાય ભલે ગમે એમ રૂપિયો આવવો જોવે તો એ મહેનત તો કરવી નહીં. મહેનત કરે ને એને ખબર હોય મહેનતની કિંમત. સારું, હવે તમારે જવાનો ટાઈમ થઈ ગયો તો જાઓ. પછી શાંતિ કાકાને ત્યાં જવાનું છે, મોડું થશે. અને જલ્દી આવી જાજો. હા. હા તો મોટા ભાઈની સાથે વહીવટ કરી લેવાનો ને. મને શું કામ ફોન કર્યો અલગથી? નોકર છું, આ છેલ્લી વાર જવા દઉં છું. બાકી હવે જેને પૈસા ના આવ્યા ને તો 2 ટુકડા કરી નાખીશ તારા. દેવાંગ, હા ચાલ મૂક ફોન. હવે નવરો નથી અહીંયા. સાલા સટ્ટા રમવા હોય ત્યારે સામે ચાલીને આવે, અને જેવો સટ્ટો પૂરો થાય ને હારે એટલે પછી કહે કે ના ના પૈસા નથી ભાઈ સાહેબ, જવા દો ને. એટલે શું આ ધર્મશાળા છે કઈ? જુઓ, તમે છે ને આ સટ્ટાને એવું રમાડો છો ને, એ રમાડવાનું બંધ કરી દો. મતલબ કે દેવાંગ, તમે તમારા મનથી જ મજાક બંધ કરીને હવે. તને ખબર છે ને આગળ સટ્ટા ઉપર જ ચાલે છે. અને એમાં પણ આ મોટા ભાઈનો દિમાગ. આ મોટા ભાઈને પહેલેથી બધી વાતની જાણ હોય છે. આ મોટા ભાઈના ભવિષ્યના આધારે કેટલા રૂપિયા કમાણા. હા જો હાથમાં પહેર્યું છે, અહીંયા છે, આ બધું આ ક્યાંથી આવે છે? બોલ ને, ક્યાંથી આવે? તમારી બધી વાત સાચી કે તમે આ બધું સટ્ટામાં રમી રમીને કમાણા છો. પણ બીજી વાત એ કે જુઓ, હા તમે ધારો ને તો તમે એક સારા વ્યક્તિ પણ બની શકો છો, સારી નોકરી પણ કરી શકો છો, સારો બિઝનેસ પણ કરી શકો છો. આ જરૂરી નથી દેવાંગ કે આવા બધા જ ધંધા કરવા તમે. એટલે શું કહેવા માંગે છે તું? હા, લાખો રૂપિયાનો વહીવટ છોડીને હજારો રૂપિયાની નોકરીમાં લાગી જાવ એમ? હે, શું આપશે નોકરી મને? 5,000, 10,000, 25,000, 50,000 કેટલા આપશે? આ ધંધો છે ને એક દિવસમાં 50,000 આપે. અને જો સારું ગયો હોય સટ્ટો, હા, તો 5 લાખ રૂપિયા ઓછામાં ઓછા કમાઈએ છીએ. આ ઓછા નથી. હવે તારી 7 પેઢીમાં કોઈ જોયા નહીં હોય. આવી ગઈ તે સલાહ શિખામણ આપવા તે. અરે પણ લોકોની હાય લઈને તમે રોટલા ખાવ છો ને એનો કોઈ ભાવે છે.
હા લોકોની હાય લીધેલા રોટલા જ ભાવે છે, એમાં જ એમને સ્વાદ આવે છે, બાકી કઈ સ્વાદ નથી આવતો. બોલ શું કરવું છે? જો દેવાંગ, મહેનતનો રોટલો ખાવ પણ અડધો ખાવો પણ મહેનતનો ખાવ, એ કહેવત ખોટી નથી. અને આમ મારે આખો ખાવો છે, અને એ પણ કોઈના પરસેવાની કમાઈનો ખાવો છે, કારણ કે એમાં જ મને મજા આવે છે. લે હવે શું કરવું છે? સાચી વાત છે તમારી. અત્યાર સુધી તમને જેમ ફાવે ને એમ જ તમે કર્યું છે. તમને એકવાર નહીં, છેલ્લા જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને ત્યારથી સમજાવતી આવી છું કે આવા બધા ધંધા છોડી દો, નથી સારું, નથી સારું. અરે રાતે પણ ઘરે આવવાના ઠેકાણા છે તમારા? ગમે ત્યારે આવો છો, ગમે ત્યારે દારૂ પીવો છો, શું મતલબ છે આનો? એટલે તું હવે મને સમજાવીશ? હા, મને સમજાવીશ? બોલ ને, મારી સામે બોલીશ? ઓળખે છે ને મને? કોણ છું? શું દેવા? કોણ છું હું? દેવભાઈ કહીને બોલાવે. આ સટ્ટો રમવા આવે ને સામે ચાલીને તો પણ સલામ કરે બધા. ક્યારે કરતા હશે? ડર છે મારો, ધાક ધમકી છે. અને તું છે કે અહીંયા જેમ ફાવે તેમ બોલે છે મારી સામે? લબારો કરતી નહીં, નકર હવે પડી જ જશે. અને આમ પણ અત્યાર સુધી તમે મારી ઉપર અત્યાચાર કરવામાં બાકી જ શું રાખ્યું છે? કઈ નથી બાકી રાખ્યું, પણ છતાંય તારો આ જીભડો છે કે કોઈ વાતે બંધ જ નથી આ તો થતો. નાશ થાય ને. નહીં થાય, જીભડો બંધ નહીં થાય ને. હા, મરવું છે તારે? હવે જ્યારથી આવી છે આ ઘરમાં ત્યારથી આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, સિવાય બીજું કઈ આવડ્યું જ નથી ને. હા, કીધું હતું ને, એક શબ્દ પણ મારી સામે બોલતી નહીં. પૈસા આવે છે ને ઘરમાં તો ક્યાંથી આવે છે, કોના આવે છે, એ બધું જોવા કરતા જે કરવાનું છે ને એ કરવા માંડ. સાચું કહું ને તો અહીંયા રહેવી તો મારી મજબૂરી છે. મારા મા બાપ મરી ગયા છે, મરતા તો ગયા પણ ખબર નહીં કેવાની સાથે લગ્ન કરાવતા ગયા. વેચી છે તને તારા બાપાએ, પૈસા લીધા હતા મારી પાસેથી, પૂરેપૂરા 50,000 રૂપિયા આપ્યા છે. હા, એટલે વેચાતી લઈને આવ્યો છું, એટલે આ ઘરમાં જેમ કહું ને એમ જ કરજે. થોડોક તો આપણો વિચાર કરો. લાવ મારા પૈસા લાવ. ચલ, વિચાર કરવાની વાત કરે છે. હા, 50,000 રૂપિયા મેં તને ક્યારે આપ્યા હતા? આજથી 5 વર્ષ પહેલા તારી સાથે લગ્ન કર્યા ને, એનું અત્યાર સુધીમાં વ્યાજ ગણો. ચલો, એટલે 10 થી 12 લાખ રૂપિયા જેવું થશે. જિંદગીમાં બધું જ પૈસા નથી હોતા દેવાંગ. મારા માટે પૈસા જ બધું છે. હા, પૈસો છે ને મારો દાસ છે, પૈસો મારા માટે કમાય, અને હું છે ને પૈસાનો સેવક છું, સેવક. હા, એટલે જેવી રીતના મારે જ્યાંથી કમાવવું હશે ને કમાઈ રાખીશ. ખોટે ખોટું આ છે ને તારું કાળું મોઢું નહીં ચલાવતી ક્યાંય પણ. જા, શરબત બનાવ મારા માટે. આજે એક સટ્ટો લાગ્યો છે આપણને. જાને હવે થોબડું જોવે છે તે. ચલ. હા, વાળ કેમ થોડાક ઊભા રહેશે? અશોક, હા, 1 મિનિટ. તમારી કારણે જ આ નાનો હતો ત્યારથી આજ પાછી તમે જ પાડી છે ને. આ જો વાળ બે હતા નથી એનું શું કરવું? બધું મારા કારણે જ તો થાય છે. હા, આ દુનિયામાં જેટલી વસ્તુ થાય છે ને એ બધી મારા કારણે જ થાય છે બેટા. એ બધું છોડ. હા, હવે જરા શરમ કરો. તું અને દેવાંગ બંને શરમ કરો. કેમ? ને ખાસ તને. હું છું. આ તારી ઉંમરના છોકરા છે ને ભણીને બાપ બની ગયા, એના છોકરાય છે ને સ્કૂલે જતા થઈ ગયા, પણ તારા ઠેકાણા છે નહીં. હા, અને રહી વાત દેવાંગની, એને તો પ્રેમ લગ્ન કરી લીધા, ઘરમાં બહુ આવી ગઈ, પણ તને કોઈ છોકરી બતાવવા રાજી છે? મારી વાત સાંભળો. દેવાંગે પ્રેમ લગ્ન કરી લીધા ને મેં વેમ લગ્ન કરી લીધા. સમજ્યા? હું મારા મનમાં એમ જ સમજુ છું કે મારા લગ્ન થઈ ગયા છે. હા હા, ગામની છોકરીઓની છેડતી કરવાની, હા, કોઈની સાથે મન ફાવે એવી મસ્તી કરી લેવાની, પછી તો વેમ લગ્ન જ થાય. જો સમજ પડે છે તને કઈ? મમ્મી મારી વાત સાંભળો. તું મારી વાત સાંભળ. અત્યાર સુધી હું તમને લોકોને કંઈ નથી કહેતી, તમે મન ફાવે એવો ધંધો કરો છો. ના પાડું છું ને કે આ શેર બજાર સટ્ટો આ બધું બંધ કરી દો, આ સારું નથી. અરે હું સારું નથી એમ જોવો તો અહીંયા કાંઈ તકલીફ છે? હે, તમને દરરોજ કેટલા રૂપિયા આપી છે તોય તમે આવી સલાહ આપો. જરીક શરમ આવવી જોઈએ. અને નથી જોઈતા મને એવા આરામના રૂપિયા. હરામના થોડા કહેવાય. આમ જો થાકી જાવી વિચારી વિચારીને કેમાં લગાડવું? ભારતનો સોથો, શ્રીલંકાનો સોથો, થાકી જાવી. પછી શેર બજારમાં એવું થાય કેમાં લગાડવા, કેમાં નાખવા? સમજ્યા? એટલે આમાં છે ને મગજ છે ને બહુ વાંકવી છે. એના કરતાં થોડું શારીરિક બળ જ વાપરો. હા,
થોડું શરીરને કષ્ટ આપો, મહેનતનો રૂપિયો લાવો, હે રોટલોય મીઠો લાગશે. આમાં ઓલી મહેનતની લીટી છે ને હવે આશી થઈ ગઈ છે, સમજ્યા? એટલે એ નહીં કરવી. તું ક્યારે સુધરીશ? હા, લોકો મને પૂછે છે કે તમારા દીકરાઓ જો અને તમારા કરતાં ગામના દીકરાઓને જુઓ. લોકોના દીકરાઓ મહેનત કરે અને મહેનતથી મા બાપનું નામ રોશન કરે, અને મારા બંને દીકરાઓ શહેર બજાર સટ્ટો રમે રમાડે. અરે હા, કોક ગરીબની હાય લાગી જશે ને બેટા તો નહીં થવાનું થઈ જશે. કોણે આ નામ કોણે આપ્યું તું મારું? કહો તો કોણ વાતું કરે? ખાલી નામ આપો, આગળ એને ખબર પડે કે અમે કોણ સવી. આપણે કામ ધંધો એવો કરતા હોઈએ ને તો બધા વાતો કરે. એના માટે છે ને નામ ગોતવા ન જવાનું હોય. મમ્મી, જો અમે છે ને અમારા મનના રાજા સવી, અમારે જે રસ્તે હાલવું હોય ને એ રસ્તે હાલશું. ખોટી છે ને શિખામણ નહીં આપતા, અમારે નથી જોતી. ખોટી શિખામણ ને માએ કીધેલી દરેક વસ્તુ ખોટી શિખામણ લાગે છે, પણ સાચું કહું છું અશોક, સીધા રસ્તે આવી જાઓ બેટા તો તમારું જીવન સુધરશે અને અમારું. અરે પણ મમ્મી, હવે આ વગર મહેનતે પૈસો આવે છે તો આવવા જો ને. હે કઈ તકલીફ થાય તો એ કહેજો, તમ તારે કાંઈ કોઈ દી કાંઈ ન થાય, સમજ્યા? અમે કોઈ દી હારતા જ નથી, અમે જીતવી જ છીએ. એમને હા, પણ જ્યારે ખોટે રસ્તેથી રૂપિયો આવે ને તો એ જાય પણ ખોટે રસ્તે જ. બેટા, મહેનતની કમાણીના પાવલી પણ છે ને તમને કરોડોની અનુભૂતિ કરાવે, પણ હા, હરામની કમાણીના કરોડો તમને શાંતિથી ન જીવવા દે. શું તકલીફ છે? તમે તમારા મગજમાં એવું વિચારો છો, અમારે તો અમને તો બહુ મજા આવે છે, બહુ એટલે બહુ જ. સમજ્યા? અમારા બે ભાઈને છે ને કાંઈ વાંધો નથી, અને છે ને બીજો કાંઈ વહીવટ છે ને હવે કરવાનો બંધ કરો એમ કહું. અચ્છા, જ્યારે હોય તે બસ નકરી સલાહ જ આપતા હોય, બીજું કાંઈ તમારે કામ જ નથી. મારે ઘણું કામ છે અને હું સલાહ નથી આપતી, હું સાચી વાત કહી રહી છું. સમજ બેટા, આ વસ્તુ એક સમયે એવી થશે ને કે તમને લોકોને પસ્તાવો થશે. જો આ ગરીબ ઘરના લોકો તમારી સાથે શેર બજારમાં સટ્ટામાં રોકાણ કરે, રૂપિયા ન હોય તો વ્યાજે લાવે, એ લોકોના બાળકોની પત્નીઓની બધું આ ક્યારેય તમને સુખી નહીં કરે. એવું કાંઈ ન હોય. આ હું કિસ્મતમાં બધું લખ્યું હોય, ભગવાન આમ પત્તું ફેરવે, આજ આ કરશે, આ સટ્ટો રમશે, એ પ્રમાણે જ બધું હાલતું હોય, સમજ્યા? તમને આમાં છે ને તમે જરીક લાંબુ વિચારો ને તો ખબર પડશે. લાંબુ તમે લોકો વિચારો. બધાય સુધરી જાહે, હે? તો પછી ખરાબ કોઈ નહીં રહે તો પછી શું થાય તમને ખબર છે? ધરતી કપ થાય, દુનિયાનો વિનાશ થઈ જાય, એટલે બધાય નહીં સુધરવાનું. કોકને તો બગડી ગયેલું આ દુનિયામાં રહેવું જ પડશે. આ ચોખ્ખી વાત કહી દો. હા, તો એનો ઠેકો તે અને દેવાંગે લીધો છે. હા, લો બોલો, સુધરી જશે તો ધરતી પર ભૂકંપ આવશે. અત્યારે તો તમારા બેના કારણે ભૂકંપ આવી રહ્યો છે, એ નથી દેખાતું? મમ્મી, તમે છે ને હવે ખોટી માથાકૂટ કરો માં, સમજ્યા? અને અમે છે ને સાક્કા જેવો તમારા હાટું સોનાનો દોરો લાવવાના છે, તૈયાર રહેજો. તમે પહેરો, મારે નથી પહેરવો. હું તો પરાણે પહેરાવે. મખલાડી તું અનાડી. બોલો બોલો. પૈસા આવ્યા કે નહીં? હે પિયુષ, જો પૈસા નથી આપતો. 29,800 લેવાના. ટેન્શન લેવાની જરૂર નથી. એ પિયુષ ને છોકરો છે. હા, આ વાત મને બહુ ગમે. તું કે છોકરો છે પછી ઓલો મહિલો એનું તો એવું કીધું તું કે એની પાસે મોટી ગાડી છે. છે બધાની પાસે બધું છે, મને યાદ છે. પણ તમે એક કામ કરો, આપણે પેલો સટ્ટો લગાવ્યો છે ને એનો સમય થયો છે. જોઈ લો ક્યાં પહોંચ્યા ક્યાં નહીં. અત્યાર સુધી તો આગળ જ હતા. ચાલો. ગમે એ હોય, હા, સટ્ટોનો હોય કે પછી દારૂ વેચવાનો હોય કે પછી અગરબત્તી વેચવાનો હોય, હા, પણ કાઉન્ટર ઉપર કોઈ દિવસ પગ ન મૂકે એટલી ભાન છે. આ કોને સલાહ આપે છે? ચૂકેગા નહીં સાલા. જોયું છે? હા હા, એના ઉપરથી જ તેમ અહીંયા બેઠા છીએ. અને તને શું લાગે છે આ વખતે તું જીતવાનો છે એમ? અરે ખોટા સપના જોવાનું છોડી દેજે. મારા ભાઈની ભવિષ્યવાણી છે, કોઈ દિવસ ખોટી ના પડે. હા, જો આયા જો તું. શું થયું? જીતી ગયા. શું જીતી ગયા? અરે આ જીત્યા છે. શું તમે પણ આ કોણ જીત્યું છે? પોઈન્ટ ટેબલ તો જુઓ. આપણા કરતા એમના પોઈન્ટ વધારે છે. આ બધું બંધ કરો. આમ જો હકીકત છે ને એ છે કે હરેક બાજુ હું જીતવાનો છું, અને તમારે હજી વિચાર હોય તો કરી દો. મારી સામે તમારી કોઈ દિવસ જીત નહીં થાય. લોચો માર્યો ને?
આ લોચો માર્યો ને તમે, ના પાડી હતી ને તમને. આજ સુધી હજી સુધી કોઈ દિવસ કોઈની જીત થઈ નથી. કારણ કે આ કોણ છે? એના જોગાણી છે. એના જોગાણી મોટા ભાઈ, આપણે છે ને અત્યાર સુધી ઘણા બધા લોકોને હરાવ્યા છે, હા, પણ નાના નાના લોકોની સામે આપણે બધું કરી શકીએ છીએ. આ સાલો જ્યારે જ્યારે રમવા આવે છે ને ત્યારે હાર જ સ્વીકારવી પડે છે. હવે આપો આને પૈસા લો. લે, આ કરેલા વાયદા પ્રમાણે બધું તારું જા. સાલું સમજાતું નથી. જ્યારે જ્યારે આની સાથે દાવ રમીએ ને ત્યારે બધું જાય જ છે હાથમાંથી. હજી કંઈ બાકી હોય તો તમે તારે મૂકી દો. અને આમ જો અડધી રાતે તમારે આવી જવાનું મારી પાસે. આ એના જોગાણી સટ્ટો રમવા તૈયાર જ હોય. કારણ કે એના જોગાણીને ખબર છે કે એની પોતાની જીત છે. એની સામે હજી સુધી કોઈ દુનિયામાં ટકી નથી ગયું. હા હા, પણ દરેક વ્યક્તિનો એક વીક પોઈન્ટ હોય છે. એક વાર તારો વીક પોઈન્ટ પકડાવા દે સાલા, પછી જો તું. હા, પછી છે ને તારી સામે કેવી રીતે જીતીએ છીએ. તો હવે છે ને ઈ તું સપના જોવાનું ચાલુ કરી દે મારા વીક પોઈન્ટના. સપના નહીં, આ હકીકતમાં થાય. સમજો તો હા, તો ભૂલી જજો. આવતા જન્મની રાહ જુઓ તમે. આવતા જન્મમાં જો આ દિવસ આવે તો ઈ તે આવે તો હોય જ. બાકી આ જન્મમાં તો ક્યારેય નહીં આવે. હા, એક કામ કરીએ. હા, નેક્સ્ટ મંથની અંદર થાઈલેન્ડની અંદર એક છે, હા, ત્યાં મેચ થશે અને ઘોડાની રેસ થવાની છે આ વખતે. હા, મારો લકી નંબર છે 9 નંબર. હું 9 નંબર ઉપર દાવ રમીશ. મારો 6 નંબર અત્યારથી કહી દો, લખી નાખી. પાકું? હા, ખમો 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 ખમો. મારો 12 નંબર છે. હું 12 નંબર ઉપરથી રમીશ. બોલું ફરા ને એ મરદ ન કહેવાય. મેં કીધું ને મારો 6 એટલે પછી 6 જ રહે. ઓહ, 12 રાખવો હોય કે 18 રાખવો હોય. હા, મરદની વાત ના કર. હા, પણ તારા સિવાયના બીજા ઘણા બધા લોકો છે. હા, તારી પાસેથી ટિપ્સ લઈ લઈને ઘણીવાર અમે ઊંધા દાવ પણ રમીએ છીએ. અને એમાં જ આ સામ્રાજ્ય ઊભું થયું છે. સાલા, તને 1000 વાર કહ્યું છે, તું એક કામ કર ને, અમારી સાથે પાર્ટનરશિપ કર, અમારી સાથે આવી જા. આપણે બધા ભેગા મળીને રૂપિયા જ આપીશું. અરે પુષ્પા ઝુકેગા નહીં શું? પુષ્પાને પણ ખરીદીને પુષ્પા 3 આપણે જ બનાવીશું. બોલ. હા, અરે મને ખબર છે હું જીતવાનો જ છું. તો મારે શું કામ પાર્ટનરશિપ રાખવી જોઈએ? એકલો જ ન જીતું. ડબલ દાવ થશે. હા, ડબલ રૂપિયા મળશે. અત્યાર સુધી તું અને હું જમીએ છીએ, પછી આપણી સામે લાખો લોકો રમશે. અને આમ પણ અત્યારે તો બધું લીગલ છે. એપ્લિકેશન બનાવીશું ને આપણે પોતાની. બોલ ને, એકવાર ખાલી હાથ મિલાવ. સાલા જો તને પણ રૂપિયા વાળો કરીશ. મંજૂર છે. હું છે ને રૂપિયાવાળો છું જ. રૂપિયાવાળું થવાની તમારે જરૂર છે. મારી પાસે તો ક્યાં કઈ કોઈ વાતની કમી જ છે. તે માનતો નથી આ. માની જાનો હવે. હા, અરે પણ હું હાથે કરીને કઈ થોડો કૂવામાં પડું. કઈ નહીં. તમારે જો છટ્ટો રમવો હોય તો તમે તારે ગમે ત્યારે મારી સામે ઉયો આવવાનું. હા, હું અડધી રાતે રમવા તૈયાર છું. બસ 60% ગણે ને. 70% આપીશું. બોલ. અરે 70 હું 90% નહીં. 90% મારો નફો હોય ને તોય મારી ના જ છે. તો કેવો માણસ હશે કઈ ખબર નથી પડતી. એ વાત છોડ ને. ત્યાં પેલી થાઈલેન્ડ વાળી વાત કરીને એમાં 6 નંબર આપણો. તે બાર લખ્યા છો મેં આમાં. જોઈએ છીએ, હા. વિચાર કરીશું. એમાં હું વિચાર કરવાનું હોય? બસ હારી ગયો. ખોડો જોઈને ચાલુ છું. તારી જેમ આંધળું ક્યું નથી કૂદતું. અરે આંખે પાટા બાંધીને તું મને કહી દે ને તોય મારી જ જીત થાય. સમજ્યા? ગમે ત્યારે વયો આવજે. મારો 6 નંબર હશે, છે અને ભવિષ્યમાં રહે. અને આ વખતે દાવ મોટો હશે. મોટો એટલે કે આમાં તેવડ હોય ને એટલો દાવ લગાય. ઠીક છે. તો હવેનો દાવ એવો હશે કે જો જીતીશ તો હું બધું જ જીતી જઈશ તારું. અને જો તું જીતીશ તો મારી પાસે જે કંઈ પણ છે બધું તારું. હા. તું કદાચ કોઈને પણ માગી પણ શકે. તું જે વ્યક્તિને માગીશ ને એ વ્યક્તિ પણ તને સોંપી દઈશ. પછી ભલે મારા સગા ભાઈ હોય કે કોઈ પણ હોય. કાંઈ વાંધો નહીં. તો હવે તું છે ને રસ્તા પર રહેવાની તૈયારી ચાલુ કરી દે. કારણ કે મને ખબર જ છે તું બધું મારી પાસે હારવાનો છો અને તારે રસ્તા પર રહેવાનો વારો આવશે. જોઈએ. હા, ચાલો. દર વખતે આવીને પાણી ઉતારીને જતો રહે છે. આની સામે કંઈ કરી પણ નથી શકતા. હવે છે વળી દોઢ ફૂટ્યો અને ગમે તેમ બોલીને જાય છે. સાલે આપણી તો કઈ ઇજ્જત જ નથી અહીંયા. એક કામ કરો, આ વખતે થાઈલેન્ડમાં જે રેસ રમાવાની છે ને ત્યાં 3 ગણો આની સામે જેટલો દાવ રમીએ ને એનાથી 3 ગણા રૂપિયાનો દાવ ત્યાં રમજો. ત્યાં રૂપિયા ખવડાવજો. આ વખતે જોવું છે કે આ સાલો કેવી રીતે જીતીને જાય છે.
અરે દામિની, ક્યાં ગઈ હતી તું? કામથી બહાર ગઈ હતી. કામ છે તમારે? હા, કામ છે એટલે જ પૂછું છું. કેટલા રૂપિયા વાપરીને આવી કાલે? સાચે સાચું બોલીશ, બોલ. મમ્મી તમે આવું નહીં કરો ને તો પણ હું કહી જ દઈશ. હમ આ પડ્યા છે હજુ મારી પાસે, તમને જોઈએ છે તો આપો. શું બોલે છે તું? હું તને કંઈ સમજાવવા જઈ રહી છું, તું સાંભળ તો ખરા મારી વાત. તો સમજાવો, શું સમજાવવું છે? તને નથી ખબર તારા પપ્પા આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે, શું કરે છે? કામ કરે છે, મહેનત કરે છે એટલે આવે છે પૈસા. અરે કામ કરે છે, મહેનત કરે છે, પણ શેમાં કરે છે? જુગાર રમે છે તારા પપ્પા. શું બોલો છો મમ્મી? આ તમે હવે મને અને પપ્પાને ઝઘડાવવાની કોશિશ કરો છો. કેવી વાત કરે છે તું? હું શું કામ ઝઘડાઈશ? તો તને એક વાત સાચી કહેવા માંગુ છું કે તું પૈસા આટલા બધા નહીં વાપર. અને પણ પપ્પા આવું ન કરે. પપ્પાએ તો કહ્યું હતું ને કે એ બિઝનેસ કરે છે, એમાંથી પૈસા આવે છે. પૈસા પપ્પા પર જુગાર. સાંભળ બેટા, મારી વાત સાંભળ. તારા પપ્પા છે ને જુગાર રમે છે અને એટલી હદ સુધી જુગારમાં પાગલ થઈ ગયા છે. એમને એવું લાગે છે કે હું ક્યારેય હારવાનો જ નથી. પણ મને એક વાતનો ડર છે, આ જે આદતો પાડે છે ને તું આટલા બધા રૂપિયા ઉડાડવાની, એ બંધ કરી દે. અને હું તો કહું છું તું એમને સમજાવ કે પપ્પા શું કરી રહ્યા છો. પણ તમે મને પહેલાં વાત કેમ ન કરી? જો પપ્પા જુગારની લતે લાગી ગયા હતા તો તમારે મને પહેલાં વાત કરવી જોઈતી હતી ને. હું કહેવા માંગતી હતી, તને કહેવા માંગતી હતી, પણ ક્યાંક ને ક્યાંક તારા પપ્પા વચ્ચે આવતા હતા. અને હું એવું પણ નહોતી ચાહતી કે તું તારા પપ્પાને એ નજરથી જોવે ને એવી રીતના વાત કરે. આ તો હવે પાણી માથાની ઉપરથી ચાલી ગયું છે. તો જો હવે નહીં રોકું ને તો મને લાગે છે કે કંઈ હાથમાં જ નહીં રહેશે. પ્લીઝ બેટા, તું એમને સમજાવ કે ડોન્ટ વરી, હું સમજી શકું છું મમ્મી. શું મને ખબર છે કે મને પૈસા વાપરવાની ટેવ છે, પણ જો પૈસા આવી રીતે આવતા હોય ને તો મારે નથી જોઈતા. પણ પપ્પાને તમારે સમજાવવા જોઈએ ને. તમે કાંઈ ના કહ્યું. તારા પપ્પાને હું કેવી રીતના સમજાવું? મેં ગુસ્સાથી પણ સમજાયા છે ને પ્રેમથી પણ સમજાયા છે, પણ એ છે તે મારી એક વાત માનવા તૈયાર નથી. અને મને કહે છે કે તને પૈસા આપું છે તો તું પણ ઉડાડ. મને પણ આવી સલાહ આપે છે. ના ના મમ્મી, આ તો ખોટું કહેવાય. પપ્પા જે રસ્તે જઈ રહ્યા છે ને એમાંથી પાછા વળવાનો કોઈ રસ્તો નથી. આપણે ગમે એમ કરીને પપ્પાને રોકવા તો પડશે, પણ કેવી રીતે? હું પપ્પા સાથે વાત કરીશ. હા, પણ છતાંય પપ્પા ન માન્યા તો? માનશે. કેમ નહીં માને? તું તેમની લાડકી દીકરી છે ને. એટલે જ કહું છું, હું એમની લાડકી દીકરી છું. અને આ વાત હવે તમે મને કરી દીધી છે તો વિચાર કરો પપ્પાને કેટલો ગુસ્સો આવશે. પપ્પાને ખબર પડશે કે આ વાતની જાણ મને પણ થઈ ગઈ છે. વાત તારી સાચી છે, પણ એમને રોકવા પણ જરૂરી છે દામિની. જો અત્યારે નહીં રોકીએ ને તો કંઈ જ હાથમાં નહીં રહેશે. તમે વિચાર્યું છે કે મારા સમજાવવાથી પપ્પા નહીં સમજે તો આગળ શું કરશું? શું કરશું? પછી તો એ દિવસની રાહ જોઈને બેસવું પડશે કે જ્યારે બધું જ ખતમ થઈ જાય. શું કરીશું બીજું? તમને ઘણા સમયથી આ વાતની જાણ છે તો તમારી પાસે કોઈક નામ, કોઈ ડિટેલ કાંઈ તો ખબર હશે ને તમને કે જેનાથી પપ્પા કોની સાથે જાય છે, કોની સાથે રહે છે, કાંઈક તો ખબર હશે ને? એ ક્યાં કાંઈ બોલવા જ ઊભા રહે છે. કંઈ પણ પૂછું છું તો ઊભા થઈને જતા રહે છે. અને મને તો એ ડર છે કે આટલા બધા અનલિમિટેડ રૂપિયા આવે છે ક્યાંથી અને કેવી રીતના. એ મતલબ જુગાર રમે છે પણ એવી રીતના જીતે છે કે શું કરે છે. અને બધા દિવસ સરખા નથી હોતા. આ વાતનો ડર છે મને. ખબર છે મને, પણ કંઈક તો કરવું પડશે ને આપણે. ગમે એમ કરીને છે ને આપણે પપ્પાનો ફોન લેવો પડશે અને એ કોની સાથે વાત કરે છે એની જાણકારી લેવી પડશે. હા, તો એ કામ તો બેટા તારે જ કરવું પડશે. ના તો મને એમના ફોનનો પાસવર્ડ ખબર છે, ના એ ક્યારેય આપે છે મને. ફાઇન, હું એમનો ફોન લઈ લઈશ અને એમના ફોનમાં જેની સાથે વાત કરતા હશે ને એ નંબર પણ લઈ લઈશ. અને એવું હોય ને તો એ જે પણ જુગારી હશે કે જે પણ વોટેવર જેની સાથે રમતા હોય ને એને એકવાર આપણે મળી લઈએ. કે આપણે એમને કહીશું કે મારા પપ્પાની સાથે એ જુગાર ના રમે. હા બસ, આ બરાબર આઈડિયા છે તારો. તો તું એમનો ફોન લઈને તું નંબર લઈ લેજે તો આપણે પર્સનલી મળી લઈશું એ લોકોને. ઠીક છે. સારું, ચાલો હું બહાર જાઉં છું જરા કામથી. તું અંદર જા. હા મમ્મી, ફોન કરી અને
બોલાવી તો લીધા છે. મને ટેન્શન થઈ રહ્યું છે. જ્યારે ફોન કર્યો ને ત્યારે પણ એ ભાઈ એટલા તડીમાં વાત કરતા હતા ને. કાંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર. અને તું પણ ગુસ્સાથી જ વાત કરજે. એની સામે છે ને ઢીલું પડવાની જરૂર નથી. અરે કંઈ કરી નાખ્યું તો કાંઈ આ ન કરે. લોકોનો ભરોસો ના હોય મમ્મી. હા, પણ એ કંઈ નહીં કરે. ઠીક છે, આપણે જોઈએ છીએ. ડરીશું ને તો વધારે ડરાવશે. ખાઈ કે પાન બનારસ વાલા. હાથ લાગે છે જોઈને તો. હમ. દેવાંગ? દામિની ફોન કર્યો હતો મને, મતલબ કે કઈ કામકાજ હતું? દામિની મારી છોકરીનું નામ છે અને આમ થોડોક દૂર ઊભો રહે. અને હવે બોલ. જેનું નામ હોય તેનું, પણ મને ગમ્યું કે તમારી જેવા લેડીઝ લોકો પણ આજકાલ આ સટ્ટા જુગાર આના રવાડે ચડ્યા છે. જરાક માપમાં. અમે કઈ સટ્ટા અને જુગાર રમવા નથી આવ્યા. તો આ મારા મમ્મી છે ને, હું એમની દીકરી છું. અચ્છા, મમ્મીને સટ્ટો રમવો છે તો રમાડી એ દઈએ. ચૂપ રહે ને. મમ્મી માટે સ્પેશિયલ ઓફર આપીશું ને ભાઈ. અમારી વાત સાંભળો. જુઓ, શું? તમારે ત્યાં કોઈ નરેશભાઈ કરીને જુગાર રમવા આવે છે? હા, સાલો આવે છે એક ડોસો. આ દર વખતે આવીને હેરાન કરી નાખે છે અને વળી સટ્ટામાં જ જીતે છે. આ જેટલા અમે લોકો નાના તમારા જેવા સારા લોકો પાસેથી રૂપિયા કમાઈએ ને, એ બધા સાલો એક જ ગાય લઈને જતો રહે. પણ બંધ કરી દો ને સટ્ટો રમાડવાનું. શું કામ બંધ કરીએ? કેમ ધંધો કે- છે મારો. કેમ કે એ મારા પપ્પા છે. વાહ, હે બુઢા જી તમારા પપ્પા છે? મતલબ તમે ક્યાં, એ ક્યાં? હું મમ્મી પર ગઈ છું. મમ્મી છે? અરે મને લાગ્યું જ કે આટલો બધો તફાવત કેવી રીતે? ભાઈ, મતલબ કે ક્યાં તું એ કામની ક્યાં વાત કર. ચૂપ થઈ જા. કામની જ વાત કરું છું. હા, તમે મને શું કામને બોલાવ્યો? જે કહો ને, તમારે સટ્ટો રમવો નથી. ખાલી એક ના વાત- પાડવા આવ્યા છીએ. તમને ના પાડવા આવ્યા છીએ કે તમે છે ને મારા પપ્પાને હવે તમારી સાથે જુગાર ના રમાડતા. અચ્છા. જુઓ, અત્યારે તમે રમાડો છો, પછી અમારે હેરાન થવાનું થશે. આ તમને જોઈને લાગતું નથી કે તમારું ઘર પરિવાર હોય કે કોઈ બૈરી છોકરા હોય. ઓહ, ઓય, પડશે ને હમણાં. આ શું લાગે છે? હા, તમને નરેશ જ મોકલ્યા છે ને? પણ તમે દૂર રહીને પ્લાનિંગ તો છે વાત કરો. તમારું, પ્લાનિંગ છે. સમજુ છું. પ્લાનિંગ છે કે જીતીને જવા માંગે. હા, પણ હું જવા નહીં દઉં. હવે છે ને એ ત્યાં આવે ને તો તમે ના પાડી દેજો. ના, નહીં પાડું. મારો સટ્ટો છે. અને આમ પણ દૂર ઊભો રહીને વાત કર ને. હો મેડમ, હમ. હા, કયો સંબંધ છે તમારી ને મારી વચ્ચે? જે હોય આ તે. રીતે હાથ ના અડાડતા. માણસાઈનો થઈ જા. મૂકા બધું. માણસાઈનો શાંતિથી વ્યવસ્થિત વાત કર. નહીં વાત થાય. કેમ? અને આમ પણ શું તમને કરી શું લાગે છે? તમે બાઈ માણસ જો તો હું ડરી જઈશ એમ? અરે ઘણા લોકો છે અને આપણે છે ને લેડીઝનો સ્ટાફ પણ રાખ્યો જ છે. ચૂપ થઈ જા પહેલા. અમે તને ડરાવવા નથી આયા. અમે ફક્ત તને એક વિનંતી કરવા આવ્યા છે કે આના પપ્પા જો ત્યાં આવે ને તો મહેરબાની કરીને અંદર નહીં ઘૂસવા દેતો. કમિશન મળે છે એની પાસેથી. તમે નહીં માનો ને અમારી વાત તો પોલીસ. અમે પોલીસ કેસ કરીશું. હા. પોલીસ કેસ કરીશું. પોલીસ કેસ કરીશું. હવે બીજા છે. ડરી જઈશ એમ હું? આ શું અહીંયા તમે મને ક્યાંય ચોટલી વાળો સમજ્યો છે? હા, સમજવાનું શું હોય એમાં? અરે પોલીસ વાળા ખીચ્યામાં લઈને આટા મારું છું મેડમ. કરોડો રૂપિયાના વહીવટ હોય છે મારા. અરે ભાઈ, તારા વહીવટ તારી પાસે રાખ. મગજમારી નહીં કર, બરાબર? મારા હસબન્ડ આવે ને તો ત્યાં અંદર ઘૂસવા નહીં દેજો અને અને કહી દેજો. શું ફરક પડે છે? તમારો એકાદો કસ્ટમર તમારે ત્યાં રમવા નહીં આવે તો તમારી પાસે તો આવા ઘણા બધા લોકો હશે ને. હા, ઘણા બધા છે, પણ ચાલો આના જેવો મૂર્ખો નથી. આ દર વખતે એવો દાવ રમે છે ને કે અમારો જ દાવ થઈ જાય છે. પણ આ વખતે મોટો દાવ રમાડાવીશ. અને આમ પણ નક્કી કર્યું છે કે આ જે સિંગાપુરની અંદર ઘોડાની રેસ થવાની છે ને, ત્યાં દાવ રમાશે. અને આ વખતે તો તમારા હસબન્ડને છે ને હરાવીને જ રહીશું. ભાઈ, અમને એમ હતું કે તમે અમારી વાત સમજશો, પણ તમે તો વાતને ક્યાંથી ક્યાંય લઈ જાઓ છો. ના, જીતે છે ને દર વખતે. હા, પેલું જુગારમાં જેમ નાની બાજી જીતીને પેલો મોટો દાવ કરીને જતો રહે ને, હા એવી વાત નથી. સમજવાની જીતીને જવા ના કોશિશ દઈએ. કરો. એમનું એક ફેમિલી છે, પરિવાર છે, એક પત્ની છે, એક દીકરી છે, બધા બરબાદ થઈ જશું ને. ખરેખર હા, તમે જેમ મને સમજાવવા આવ્યા છો એ તમારા હસબન્ડને સમજાવતા હોય તો તમારા હસબન્ડ સામે ચાલીને આવે છે. આ વખતે આટલાનો દાવ, આ વખતે આટલાનો દાવ. મારો તો સટ્ટાનો ધંધો છે ભાઈ. હું શું કામને દાવ ના લગાવું? હા, આવશે તો રમાડીશ. છીએ અમે સમજાઈને થાકી ગયા છીએ, પણ એ સમજતા નથી. એટલે તમને કહેવા આવ્યા હતા, રિક્વેસ્ટ કરવા આવ્યા હતા. તો હું તમારો સગાવાલો તો છું નહીં કે તમે કહેશો ને હું માની જઈશ. એટલે મેં નક્કી કર્યું છે કે આ વખતે સટ્ટો રમવા આવશે ને તો રમાડીશ. અને સામે ચાલીને મેસેજ પણ કરીશ અને ફોન પણ કરીશ. આ તમે જે પોલીસની ધમકી આપી છે ને, તો જાઓ
તમારે જેટલા પોલીસને જે ઇન્ફોર્મેશન આપ્યું હોય એને આપ્યા હો, જાઓ. કોઈ ફરક નથી પડતો અહીંયા. તો તમે જઈ શકો છો. અમારે જે કહેવાનું હતું એ કહી દીધું. અંડરવર્લ્ડ સુધી આપણો છેડો અડે છે, ધ્યાન રાખજો ક્યાંક ખોવાઈ ના જાઓ. મમ્મી નીકળો, મમ્મી નીકળો અહીંયાથી, યાદ નીકળો. છે. મમ્મી હા બધા કામ તો થઈ ગયા છે, પણ મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી. ઇમ્પોર્ટન્ટ? બોલ ને બેટા, શું વાત છે? મમ્મી આ દેવાંગની છે. દેવાંગની ને? એની તો વાત ન કરીએ એટલું ઓછું છે બેટા. તમે તો જાણો જ છો ને, એની વાત કરવામાં કોઈ મજા નથી. એની વાત કરીએ ને એટલે દિવસ બગડે. અશોક અને દેવાંગ બધી શરમ મૂકી દીધી છે. હવે તો દેવાંગના લીધે લોકોની જિંદગી પણ બગડવા મળી છે મમ્મી. વાત જાણે એમ છે કે કાલે દેવાંગને કોઈક આંટીનો ફોન આવ્યો હતો અને આ આંટી બિચારા ખૂબ રડતા હતા દેવાંગ પાસે કે તમે અમારી પાસેથી પૈસા માગવાનું બંધ કરી દો. અમારી પાસે જેટલા હતા એ તમને આપી દીધા છે. હવે અમારી પાસે કંઈ નથી વધ્યું. છતાંય દેવાંગ એને ફોર્સ કરતા હતા, ધાક ધમકી આપતા હતા કે જો મારા રૂપિયા ન આપ્યા ને તો ન થવાની થશે. અરે એ આંટી બચારા એમ પણ કહેતા હતા કે તમે હા ફોર્સ કરો છો અને એના કારણે મારો હસબન્ડ ડિપ્રેશનમાં જતો રહ્યો છે. મમ્મી હા દેવાંગ છે ને લોકોની જિંદગી બરબાદ કરે છે. સાચું કહું તો આવું દેવાંગને ન કરવું જોઈએ. હું બે શબ્દો કહું ને તો મારી ઉપર પણ અત્યાચાર કરે છે, મારે છે, કૂટે છે, દારૂ પીને આવે છે, ગમે તે એમને જે મનમાં આવે ને એ બોલે છે. કેટલુંક સહન કરું મમ્મી? ખરેખર હદ વટાવી છે. દેવાંગ સાવ નીચલી કક્ષાએ જતો રહ્યો છે. સમજવા તૈયાર જ નથી આપણે શું કહી રહ્યા છે અને એ શું કરી રહ્યો છે. એને મેં કહ્યું હતું કે બેટા જીવન છે ને એ માણસ ઈચ્છે ને એ રીતે જીવી શકે. તે દિવસે બેસાડીને સમજાવ્યો ત્યારે મારી પણ સામે જ બોલતો હતો. મને તો ઘણીવાર એમ થાય છે કે આ બંનેઓને ઘરમાંથી બહાર કાઢી મૂકું. સાચી વાત છે તમારી, પણ શું કરું? હા હરામના રૂપિયા છે ને ક્યાં એ કે હવે આપણે નહીં છૂટીએ મમ્મી. ન છૂટે ને. કોઈની બદદુઆ, કોઈની હાય લીધી હોય, કોઈના પેટ પર લાત મારીને રૂપિયા લીધા હોય ને એ હરામના રૂપિયા ક્યારેય તમને સુખી કરે જ નહીં. પણ એ આ બંને ભાઈઓને નથી સમજ પડતી ને. એ લોકોને તો એમ લાગે છે કે એ લોકો કામ કરી રહ્યા છે, બુદ્ધિ વાપરી રહ્યા છે. અને બુદ્ધિ વાપરવી ન કહેવાય, અને એમ કહેવાય કે કોઈના પેટ પર લાત મારીને એનો કોડિયો આપણે છીનવ્યો. અત્યાર સુધી દેવાંગ લોકોને ધાક ધમકી આપતા હતા ત્યાં સુધી તો બરાબર હતું, પણ આપણી સોસાયટીની બાજુની સોસાયટીમાંથી એક બહેન મળ્યા હતા અને એ કહેતા હતા કે તમારા હસબન્ડે મારી દીકરીની છેડતી કરી. મમ્મી વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે. લોકોની બહેનો દીકરીઓ સેફ નથી. દેવાંગ જેને જોવે ને એની ઉપર બસ ખરાબ નજર જ નાખે છે. સાથે સાથે રૂપિયાનો પાવર આવી ગયો છે. એને ખબર જ નથી પડતી કે એ શું કરવા માંગે છે ને શું નહીં. મને પણ સમજાતું નથી કે એ છોકરાનું મારે શું કરવું. પણ હવે મને ખબર છે, હું એને આ ઘરમાંથી જ કાઢી મૂકીશ. મમ્મી આપણું કોઈનું દેવાંગ સામે કંઈ નથી હાલતું તો તમે કઈ રીતે કહેશો? હું તો એમ જ કહું છું કે એમને પ્રેમથી બેસીને સમજાવો. તમે સમજાવવાનો સમય ગયો. સમજાવવાનું હતું ને એટલું સમજાવી દીધું. હજી કોઈ અસર જ નથી થતી. મમ્મી તમારી વાત આ ખોટી છે. ઘરમાંથી કાઢવાથી દેવાંગ કંઈ સુધરશે નહીં, ઉલટાના બગડશે. એમને કોઈ રોકટોક કરવાવાળું નહીં હોય, કોઈ કંઈ કહેવાવાળું નહીં હોય. બસ એના મનની મરજી જ ચલાવશે. મનની મરજી જ ચલાવશે ને? હા, મનની મરજી જ ચલાવી રહ્યો છે તો શું કરું? હા, ઘરમાંથી ન કાઢું તો શું કરું? તમે જ કોને જે કરો એ મમ્મી, પણ તમે છે ને તમારી નજર સામે રાખીને ગમે તે સજા આપો એમને ભાન પડે કે અત્યાર સુધી એણે જે કાંઈ પણ કર્યું છે ને એ સૌ ખોટું કર્યું છે. અત્યાર સુધી ન જાણે કેટલાના જીવ લઈ બેઠા છે. સાચી વાત છે. હેરાન તો ઘણાને કર્યા છે. જોઈએ હવે કયા રસ્તે એ લોકો સીધો રસ્તો પકડે છે. આપણે તો દરેક રસ્તા અપનાવી જોયા છે. આ હરામની કમાણી ખાવી છે ને ગમતી પણ નથી. મને પણ ધમકી આપી છે દેવાંગે
કે તારા બાપ પાસેથી મેં 50,000માં તને ખરીદી હતી. એ 50,000 રૂપિયા આપી દે અને આ ઘરમાંથી ચાલતી પકડી લે. શું સમજે છે? જાણે રૂપિયા તો એમની પાસે જ છે અને એ બંને પરમેશ્વર થઈ ગયા છે. ચિંતા નહીં કરો, કંઈક રસ્તો કાઢીશું. ચલો આ વખતે આ તારી ડીલ આવી, થાઈલેન્ડની મેચની ડીલ આવી. બોલો રોકીભાઈ બોલો. અરે તમે આ જે ગ્રુપમાં ડીલ નાખીને એના બારામાં જ ફોન કર્યો છે. આ વખતે 4 ગણા રૂપિયા આપીશ. ફાઇનલ છે ને? અરે આપ્યા સમજો ને તમે. હા હા 3 કરોડમાં મને કોઈ ફેર નથી પડતો. આપ્યા બસ. જોઈએ ચલો. હા મૂકું. ક્લાયન્ટ છે. હા ખરા સમયે આવ્યા છો. બોલો શું કહેવા આવ્યા છો? આ ક્યાંક તમારી પત્ની કે પછી તમારી દીકરીના વર્તાવમાં આવીને તમે વિચાર ફેરવ્યો તો નથી ને? મળી હતી મને, બોલાવ્યો હતો એક જગ્યાએ. મને થયું ક્લાયન્ટ હશે આપણા. હા આપણે તો ગયા તૈયાર બૈયાર થઈને, પણ ત્યાં જઈને ધમકીઓ આપે બોલો કે મારા પપ્પાને મળતો નહીં, કોઈ દિવસ બોલાવતો નહીં. એ લોકોને બીક છે કે આજે હું કમાણો ને એ પાછો ગુમાવ્યો હોય તો દઈશ. તો જાય જ ને, જે રસ્તે આવે એ રસ્તે જવાનું પણ છે. હા જો ને અમે જ્યાંથી લાવીએ છીએ ત્યાંથી તું બધું કમાઈને જાય છે. કોઈ દિવસ તને કંઈ કીધું છે અમે? હવે તેવડ હોવી જોઈએ, તેવડ. આ નુકસાનીને સહન કરતા ના આવડે ને તો પછી આવા જુગારને સટ્ટા ના કરાય, ઘરે બેઠું રહેવાય. પત્નીને મોકલે છે તે ના રમવું હોય તો ના પાડી દેવાય. અરે પણ મેં ક્યાં રમવાની ના પાડી? મેં તને કીધું છે અને એ તો બે રહો તો બોલ્યા કરે. એની મને કોઈ ફિકર નથી, એની તારે ચિંતા નહીં કરવાની, સમજા? હું તો અહીંયા રમવા માટે જ આવ્યો છું. તારામાં તેવડ હોય ને જો તો મરદનો દીકરો હોય તો સટ્ટો રમે જ મારી સામે. હજી એકવાર વિચાર કરી લેજે. પછી તારી પત્ની ને એ લોકો મને પોલીસની ધમકી પણ આપતા હતા, તું જાણે છે ને? અરે હું હા તને એરિયાના લિખિતમાં આપી દઉં કે આ જે બધું હું રમું છું એ મારી મરજીથી રમું છું. આમાં દેવાંગનો કોઈ એટલે કોઈ વાંક નથી, એની કોઈ જવાબદારી નથી. અને હું મારા હોશ હવાસે બધું લખું છું અને સાઈન પણ મારી કરી દઉં. પણ તું ધ્યાન રાખજે, કારણ કે મને તો ખાતરી છે કે તું તો હારવાનો જ છે. હારવાનો છું ને હું? તો ચાલ, મારી પાસે ટોટલ 6 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. 6 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હે તને આપીશ જો હું હારીશ તો. અને ઉપરથી તું જેની પણ સામે આંગળી મૂકીશ એ વ્યક્તિ આજીવન તને આપીશ. તું કહેતો હોય તો મારા મોટા ભાઈ, હું અને તને શું કરવો મારે? હજી એકવાર વિચારી જો, હું ગમે એ માગી શકું. પત્ની પણ છે મારી. હવે મુદ્દા ઉપર આવ્યો, કારણ કે મારે આમે એવી નાની નાની ફૂલઝડીની જરૂરત છે. ફૂલઝડીની જરૂર છે તો પછી તારે પણ દાવમાં એવું કંઈક મૂકવું પડશે. હું તો મારી પત્ની આપીશ, પછી તારી પાસે પણ એક ફૂલઝડી છે. ફૂલઝડીની સામે દાવ રમ. અને આમ પણ તું હારીશ તો તારે મને સામે તારો બંગલો, તારી ગાડી, જેટલું પણ અહીંયાથી જીત્યું છે એ બધું જ આપી દેવાનું. તારી પાસે તો 4 કરોડ રૂપિયા છે, મારી પાસે તો લોકો પાસેથી ઉઘરાવેલા 6 કરોડ છે. હું 6 આપીશ, તું હારીશ તો 4 કરોડ. પણ સામે તારે તારી પત્ની અથવા તો તારી દીકરી દેવાંગ, બેમાંથી હું તારી જેટલો નીચ નથી હો. આવી ગયો ને તારી ઓકાત ઉપર? હા આવી ગયો ને? મને તું પાણી માપવાનું કહેતો હતો. મને શું કહેતો હતો? હા તમારામાં પાણી હોય ને તો નદીએ નાવા જવાય. લે ને દરિયો આપું છું તને, દરિયો. આખે આખું સામ્રાજ્ય ઊભું કરેલું તારું. હવે દરિયામાં ડૂબકી લગાવતા પણ ડર લાગે છે. નહીં લાગે છે. તો પછી કેમ ડરે છે? ચાલ ને એક જ વાર ડૂબકી લગાવવાની છે, કાં તો આ પાર અને કાં તો પછી પેલે પાર. જશે તો પત્ની જશે. પત્નીને શું કરવી છે? તારી પાસે તો ઘણી બધી ટિપ્સો છે. ફરી પાછો જુગાર રમજે, હું આપીશ ને વ્યાજે. હવે પત્ની પૈસા હશે તો ફરી પાછી આવશે.
જીત્યા કરજે ને પછી બોલ. અને આમ પણ તને તો હારવાનો ડર જ નથી ને, તો પછી હાર બાબતે શું કામ વિચાર કરે છે? નહીં, મને હારવાનો ડર જ નથી. છે, તારી આંખમાં દેખાય છે. અને જે માણસને ડર ના હોય ને એ માણસ અત્યારે તે ટેબલ ઉપર ટોકન મૂકે. લે ચલ, આ ટોકન માટે થઈને ગોલ્ડ પ્લેટિનમ બધું જ મૂકું છું. ચલ, છે તારામાં તાકાત? હા, બોલ ને. મેં પણ મૂકી. હું છે ને પાછું પડે એવો નથી. જોજે, પત્ની અને દીકરી બે છે, બંનેમાંથી ગમે એને માગીશ તેવી પડશે. અને તું પણ જોજે, તારી પત્ની પણ હું માગીશ હો. પછી એને હું મારા ઘરની રાણી બનાવું. સપના ના જો, સપના ના જો. અને આમ પણ બધું જ કાયદાકીય રહેશે. હું તમામ કાગળો તૈયાર કરાવડાવીને વકીલને મોકલીશ. તારે તમામ ડોક્યુમેન્ટ ઉપર સાઇન પણ કરવાની રહેશે. હા હા, અને કોઈ પણ પોલીસ કોઈ વચ્ચે નહીં આવે. બધું લીગલી હશે. અને તારી પત્ની જો ચૂકે ચા કરશે તો યાદ રાખજે, મારે જે કરવું હશે હું કરાવી શકીશ એમની પાસે. હા, કાંઈ વાંધો નહીં, આપણે બધું મંજૂર છે. અને તારી પત્ની જો તું કે ચા કરશે ને તો સમજી લેજે પરિણામ બહુ ભયંકર આવશે. કારણ કે એને તો ખબર જ છે. અને તું એને ઘરે જઈને કઈ વચન દેજે કે તને રૂડો રૂપાળો પતિ મળવાનો. સપના જોવાના બંધ કરી દે નરેશ, સપના જોવાના બંધ કરી દે. મને લાગે છે કે ધોળા દિવસે ને ખુલ્લી આંખે સપના જોઈ રહ્યો છે. બસ હવે વાતું ઓછી. અને મને બીજી પત્ની જલ્દી આવે ને મારી પાસે એવું કરતા. જા, ડોક્યુમેન્ટ્સ મોકલાવીશ, સાઇન કરીને મોકલજે. અચ્છા, યાદ રાખજે, ભૂલતો નહીં, કારણ કે જીત મારી છે. જોઈએ છીએ. બરાબરનો આટિયા ચડ્યો છે મરઘો. એને એમ છે કે જીતવાનો એ છે. પણ તને શું લાગે, મારા ભાઈને તારી પત્ની જેવી સુંદર પત્ની મળતી હોય ને તો 3 કરોડ રૂપિયા ખવડાવીશ. 6 માંથી 3 કરોડ ભલે બીજાને આપવા પડે, પણ આખરે ગમે એમ તો હોય તારી પત્ની છે ને પાણી તો મારા મોટા ભાઈના ઘરના જ ભરશે. હા, હે ભગવાન, આમને હવે શું કર્યું હશે? હવે ક્યારે ને હું ક્યારે વાત કરું? મને તો કાંઈ સમજાતું નથી. એક તો પેલા દેવાંગને મળીને આવી, એને મળ્યા પછી તો મને વધારે જ પડતો ડર લાગવા લાગ્યો છે. ખબર નહીં શું થવા બેઠું છે. તારે દેવાંગ પાસે જવાની શું જરૂર હતી? તો કેમ ના જાઉં? તમે કોઈ વાત મારી માનો છો? અને ક્યાં હતા અત્યાર સુધી? હું ક્યારની ચિંતા કરું છું તમારી. અરે તારે મારી ચિંતા નહીં કરવાની. હું જાઓ ત્યાં હું એમ કેમ પાછો આવી જાય, પણ તું દેવાંગ પાસે જા ને એટલે મારું નાક કપાઈ જાય, મારું નાક કપાઈ જાય. જુગારની દુનિયામાં હું બેતાજ બાદશાહ છું. અરે તમે કયા બ્રહ્મમાં જીવો છો? અરે આ ઘર પણ આપણું નથી રહ્યું. હવે શું વેચવું છે તમારે? અરે કાંઈ વાંધો નહીં, મને મારામાં વિશ્વાસ છે હજી. અરે આવા એક ઘર નહીં, આવા 10 ઘર હું ઊભા કરી શકું. અરે બહાર નીકળો, આ બ્રહ્મની દુનિયામાંથી બહાર નીકળો. હદ થઈ ગઈ છે હવે. નથી તમારે કોઈ વાત સમજવી કે નથી કોઈ વસ્તુ સાંભળવી. શું કરું મને તો કાંઈ સમજાતું નથી. તારે કાંઈ સમજવાની જરૂર નથી. મેં તને કીધું ને જીત આપણી જ થાય. અત્યારે ભલે મેં તને જો કે અત્યારે દાવમાં મૂકી દીધી છે. હે? ભલે શું હા. દાવમાં મૂકી દીધી છે એટલે શું કહેવા માંગો છો તમે? જુગારમાં હું તને હારી ગયો છું. એટલે તમે પોતાની પત્નીને પણ? તું ચિંતા કર માં. અને મને મારામાં વિશ્વાસ છે. અરે ભારમાં ગયો તમારો વિશ્વાસ. કોણ માણસ મૂકે પોતાની પત્નીને જુગારમાં? કોણ મૂકે? તમારામાં અક્કલ શું ઘાસ ચરવા ગઈ છે? અરે કહું છું ને, હું તને પાછો જીતીને લાવીશ અને તારે ત્યાં થોડા દિવસ જ રહેવાનું છે. અને આમ જો હજી મારી પાસે છે ને મારી દીકરી હોતે છે. એટલે એને પણ મૂકવી છે તમારે? અરે એને મૂકીને તને પાછી છોડાવી લઈશ અને પાછા તો જ મારી જીત થાય ને. હે જો આ બધું બંધ કરી દો તો આ કેમ મારી જીત થાય? શું સાંભળી રહી છું હું આ બધું? અને શું બોલો છો તમે? શું કરું હું તમારું? તું ખોટી ચિંતા નહીં કર. ખોટી ચિંતા કરું છું આ? હા, કારણ કે મને મારામાં વિશ્વાસ છે ને, તને ભલે મારામાં વિશ્વાસ નથી, પણ મને ખબર છે હું તો જીતીને જ બતાવીશ. અને હું આ જો જુગાર રમવાનો અરે હારી ગયા છો તમે બધું. અને હજી કયા શેની પર તમને વિશ્વાસ છે? મને કઈ વાત પર તમને વિશ્વાસ છે કે તમે બધું જીતીને બતાવશો? અરે હાર જીત તો થાય જ કરે. અત્યાર સુધી હું જીતતો જ તો ને. જો તો આ જ વસ્તુ હું તમને પહેલાથી કહેતી હતી ને કે હાર જીત જ થાય.
બધું જીતવાનું ન હોય. પણ જો અત્યારે બધું હું હારી ગયો છું, અત્યારે મૂકીને આવ્યો બધું હારી ગયો છું, તો હવે જો એમાં ચૂપચાપ બેસું તો આ પાછું આવે ક્યારે? એટલે મારે ક્યાં જવાનું છે મને એ કહી દેશો હવે? શું કરવાનું છે મારે? તારે મેં જેની સાથે સટ્ટો રમ્યો ને એક દેવાંગ કરીને છે એની સાથે જવાનું છે. તું જો ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. અરે ખાખ છો તમે મારી જોડે? હું છું ને તારી સાથે? તમારામાં જો દમ હોત ને તો પોતાની બૈરીને કોઈ સટ્ટામાં ના મૂકે. અરે તારે ત્યાં થોડા દિવસ રહેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. અને પછી છે ને હું અહીંયા દામિની અને અંબે કંઈક રસ્તો કરીએ છીએ અને હું છે ને તને પાછો છોડાવી દઈશ. તને સહેજે દુઃખ નહીં પડે. તે અત્યાર સુધી મને સાથ આપ્યો છે ને તો આ છેલ્લી ઘડીએ સાથ નહીં આપી એક. હું કહું એમ તું નહીં કરી એક. કોઈ રસ્તો છે મારી પાસે? કઈ બાકી મૂક્યું છે કે હું બીજું કઈ બોલું તમારી સામે? તમે જેમ કહો છો એમ જ મારે કરવું પડે છે ને? બસ તો હવે આ છેલ્લી વાર કરી દે ને. મારે તારી પાસે આ જ અપેક્ષા હતી, સમજ્યા? મને ખબર જ હતી કે મારી પત્ની છે ને એકદમ સમજદાર છે, સંસ્કારી છે. એ એનો પતિ કહે ને એમ જ કરે. અને જો હું જુગાર મારી ગયો છતાંય તું મને કાંઈ નથી કહેતી અને તું એકદમ રાજી છો, તું ત્યાં જવાય તૈયાર છો અને હું તને પાછો પણ છોડાવી જઈશ. તને તારા પતિ ઉપર એટલો વિશ્વાસ છે. શરમ આવી જોઈએ તમને, શરમ. મારો પતિ કહેતા તમને શરમ આવી જોઈએ. અરે જો આ બધું હું જુગાર રમતો હતો ત્યાં સુધી કોના માટે રમતો હતો? કોણે કીધું તું તમને? હું તો પહેલા દિવસથી તમને ના પાડું છું, પણ તમે તો એક ના બે ના થયા. વાહ, અત્યાર સુધી હું જીતતો હતો તો તમે બધા મોજ-શોખ કરતા હતા, ફરવા જતા હતા, હોટલોમાં જમવા જતા હતા, સારા કપડાં ઘરેણાં બધું એ જ પૈસાનું કરતા હતા. અને જેવો હું હારી ગયો, પહેલી વાર જિંદગીમાં હારી ગયો, એમાં તો તું મને કેટલા જિંદગીમાં પહેલી વાર પોતાની બૈરીને હાર્યા છો એટલી તો ભાન પડે કે નહીં તમને? અરે એમ સામે જો હું એની બૈરી જીતી ગયો તો એની બૈરી પાસે તું કામ કરાવત ને. છોડો હવે, મારે તમારી જોડે કોઈ લપ નથી કરવી. ચિંતા ખોટી કરે છે હવે એને. મને ખબર છે કે હું એને પાછી છોડાવી લઈશ તો એ ખોટી ચિંતા કરે છે. ના ના સવિતાબેન જરાય ચિંતા નહીં કરતા. અરે હા અમે લોકો તમારી સાથે છીએ, ખડા પગે ઊભા રહીશું. હા સારું. હા ચિંતા નહીં કરતા. હા મમ્મી એક વાત કરવાની હતી. આજે તો છે ને આ દેવાંગે હદ પાર કરી દીધી છે. હવે શું કર્યું દેવાંગે? ખબર નહીં, હા કોક સટ્ટામાં હારી ગયો હશે એટલે દેવાંગ એમની વાઈફને લઈને અહીંયા આવવાના છે. શું? હા, અશોકભાઈ માટે. મમ્મી વિચાર કરો કે અશોકભાઈનું હા કેવી વાતો કરે છે આ બધા. કઈ સમજાતું નથી કે શું ચાલે છે ને શું નહીં. હા અશોકભાઈને પણ શરમ નહીં આવતી હોય? શરમની વાત કરે છે? અરે મને એ નથી સમજાતું કે આ શું માંડ્યું છે, શું વિચારે છે. હે ભગવાન, કહ્યું હતું કે સીધા રસ્તે ચાલો, પણ હવે કોઈકની પત્નીને પોતાના ઘરે લઈને આવે છે. અને એ પણ અશોકભાઈ માટે. અશોકભાઈ ખુદના ઠેકાણા નથી હોતા અને બીજાની પત્નીઓને આવી રીતના કોણ લાવે મમ્મી? આપણી ઇજ્જત આબરૂ અત્યાર સુધી તો જોકે કંઈ હતું જ નહીં, પણ આ વાતને લઈને તો આપણે ક્યાંય ઘરની બહાર પગ પણ નહીં મૂકી શકીએ. સાચી વાત છે, એકદમ સાચી વાત છે બેટા, કે આ વાતને લઈને તો આપણે ઘરની બહાર પગ પણ ન મૂકી શકાય. પણ હવે શું કરવું કંઈ સમજાતું નથી. જો હું એમ કહું છું કે અત્યાર સુધી દેવાંગને કહ્યું હતું કે બેટા હા આ ધંધો બદલી નાખ, પણ ન બદલ્યો. અને હવે તો એટલી હદ વટાવી નાખી છે ને કે આની કોઈ માફી જ ન હોય. મેં તો તમને પહેલાં જ કીધું હતું કે દેવાંગને અને અશોકભાઈને શરમ જેવી જાત છે જ નહીં. માણસાઈ તો છે જ નહીં એનામાં જરાય. સાચી વાત છે, માણસાઈ બંનેની મરી પરવારી છે. બંનેવે વિચારવું જ નથી કે શું કરી રહ્યા છે ને શું નથી કરી રહ્યા. અરે હમણાં સવિતાબેનનો ફોન હતો, એમ કહેતા હતા કે એમની દીકરીને સાસરિયામાં બહુ દુઃખ છે, તો કહેતા હતા કે એ લોકો કેસ કરવા જવાના છે, તો કે અમારી સાથે સપોર્ટમાં રહેજો. તો મેં કહ્યું કે તમે ચિંતા નહીં કરતા, અમે લોકો તમારી સાથે છીએ. અને આવું કહી દીધું? દેવાંગને ખબર પડશે ને તો તમને ન બોલવાના શબ્દો બોલશે. હવે દેવાંગનું આ ઘરમાં કંઈ નહીં ચાલે. અત્યાર સુધી તો મને એમ હતું કે દીકરાઓ છે, આજે નહીં ને કાલે સુધરી જશે. હા માની વાત ક્યારેક તો માનશે અને મારી મમતાને સમજશે, પણ મને નથી લાગતું.
રસ્તો ભૂલ્યા હોય ને એને રસ્તો બતાવાય, પણ જે રસ્તો ભટકી ગયા હોય ને એ ક્યારેય સાચા રસ્તે પાછા વળતા જ નથી. સાચી વાત છે મમ્મી તમારી. હું તો દેવાંગ અને અશોકભાઈ તો છે જ શરમ વગરના, પણ હું તો એ વિચાર કરું છું કે સામેવાળો વ્યક્તિ જે પોતાની વાઈફને દેવા માટે તૈયાર થયો હોય એ વ્યક્તિ કેવો હશે? બેટા, ખરાબ માણસને ખરાબ માણસો મળી જ રહે. જેણે સંબંધોમાં પોતાની પત્નીને દાવ પર લગાડી દીધી હોય એ સ્ત્રી પર શું વીતતી હશે. અને મને તો આજે મારી જાત પર ગુસ્સો આવે છે કે મેં આવા કપાતર છોકરાઓને જન્મ આપ્યો જે પર સ્ત્રીનું અપમાન કરે, એને રમકડું સમજે. ખરીદી લીધી એટલે સ્ત્રી કંઈ રમકડું નથી. હા, એની વેદના, સંવેદના, એની ભાવના, એની લાગણી એ કોઈ વસ્તુને સમજવાની જ નહીં. આપણા ઘરના લોકોને તો સ્ત્રીની ઇજ્જત કરતા આવડતું જ નથી. કલંક છે આવા માણસો ઉપર. સાચી વાત છે બેટા. જે સ્ત્રીની ઇજ્જત ના કરી શકે. બેટા, બહુ થયું. દેવાંગ અને અશોકને બહુ સમજાવ્યા અને હવે એ સમય પણ વયો ગયો. હવે સમય છે એ લોકોને જડબાતોડ જવાબ આપવાનો. મમ્મી તમે આ કેવી વાત કરો છો? માં છું, જ્યાં સુધી માફી અપાય ને ત્યાં સુધી આપી, પણ હવે એ લોકોએ ભૂલ નથી કરી, ગુનો કર્યો છે અને ગુનાની હંમેશા સજા હોય, માફી નહીં. એટલે આજે દેવાંગને જો મારી નાખવો પડે ને તો મારી નાખીશ. મારે જેલ પાછળ જવું પડે તો જતી રહીશ, પણ હવે માફી નહીં. બેટા, હું તો તને સાસુ નહીં પણ મા તરીકે એક સલાહ આપીશ. આવા માણસ સાથે ના રહીશ, આખી જિંદગી બરબાદ થશે અને એવા વ્યક્તિ પાછળ પોતાનો સમય વેડફાય કે જે બીજાને સમજે. હા, શું તારા પ્રેમને સમજવાનો? આવા દે એને આજે. મમ્મી, આજ મારો આ નાનો ભાઈ છે ને એ આ સરપ્રાઈઝ આપવાનો છે. હું લાવશે હું વિચાર કરું છું. તને બધી જ ખબર છે, નાટક રહેવા દે ને. હા, સરપ્રાઈઝની ખબર નથી ખબર એટલે જ ને. મોટી ગાડી તો આપણી પાસે થઈ છે. आज मेरे भैया की शादी है, आज मेरे भैया की शादी है, शादी है भाई शादी है. બેસો બેસો. કેવી લાગી મોટા ભાઈ સરપ્રાઈઝ? એક નંબર. લગ્ન થશે તમારા આમની સાથે. અરે અરે આના લગન. મમ્મી, આજ તમારું સપનું પૂરું થયું. તમે મને બેડા મારતા હતા ને કે તું લગન નથી કરતો, પણ આ જો આ સામેથી આવી. અરે શરમ કરો બંને જણ. હા, શરમ કરો. શરમ તો તમને હશે જ નહીં ને. બેમાંથી એકે કોઈની વાત નથી માનવી. તમને લોકોને ખબર છે હા, આ કોઈની પત્ની છે, કોઈની માં છે. અરે આ જુગારની અંદર એના વર શું હારી ગયા, તમે એને ઉઠાવીને આપણા ઘરે લઈ તો આવ્યા. પછી કાયદેસર કામ કરીએ છીએ. આ બધી વાત થાય પહેલા તું શું અહીંયા બેઠી છે? આ શું ટગર જુએ છે? ચાલ ઉઠ, ચાલ જા, જઈને શરબત બનાવ, મીઠા મોઢા કરાવ બધાના. જા, લગ્ન થવાના છે હમણાં. જા ચાલ ને હવે જાને, નકર નાખી હમણાં ઊભો થઈને બે અડબોતમાં. ચાલ. હા, મીઠું મોઢું કરાવો. આમ જો મહેમાન આવ્યા છે. હા બેટા, મારા દીકરાઓએ પરાક્રમ કર્યા છે. રીચાબેન, આ તમારા દીકરાએ તો હદ વટાવી દીધી છે. મેં એકવાર એને સમજાવવાની પણ કોશિશ કરી હતી અને એને મારા ઘરવાળા જોડે શું કર્યું, મારો ઘરવાળો મને સટ્ટામાં હારી ગયો. હા, ગમ્યો મોટા ભાઈ? આનો અવાજ ગમ્યો? અરે અવાજ તો એક નંબર છે જ. પણ આનું રૂપમાં તો કાંઈ ન ઘટે હો. હા બરાબર છે. દેખાવે સારી છે, અવાજમાં સારી છે, પણ એ કોઈકની પત્ની છે અને કોઈકની માં છે. હતી પણ હવે આ મારી પત્ની છે. કાયદેસરની પત્ની બનશે મમ્મી. હા. આમ પણ અમે કાંઈ એને સામે ચાલીને લેવા નહોતા ગયા. એ આવ્યો હતો જીતવા માટે. અને આમ પણ કદાચ હું હાર્યો હોત ને મમ્મી
તો કાયદેસર રીતે મેં પણ મારી પત્ની એને સોંપી હોત, એટલે કે આમાં કઈ તમારે વધારે દુઃખ લગાડવાની જરૂર નથી. હો સ્ત્રી શું રમકડું છે? હા, એકે વેચી એકે ખરીદી લીધી. અરે જુગાર અને સટ્ટા તમે રમો, એમાં બલી સ્ત્રીની ચડે શું કામ? હા, મને સમજાતું નથી. આમને એમના ઘરે મૂક્યો. અરે મમ્મી, તમે આવી વાત શું કામ કરો? આપણી આખી સોસાયટી જોઈ લ્યો, આમ વીખી નાખો. આમ જો આની જેવી છે ને કોઈને વહુ નહીં હોય. આજથી છે ને આમ જો તમારું માને વધી જાય અને આની હારે હું હાલ્યો જતો હોય. ઓહો, અરે પણ રીચાબેન, શરમાઈ ગઈ. રીચાબેન, તમે કંઈ કરો ને, આ લોકોની શાન ઠેકાણે લાવો ને. ક્યાં સુધી આમ નામ ચાલશે? ચલો, મારું તો સમજ્યા કે હવે મારા ઘરવાળાનો જ વાંક હતો, એટલે હું કંઈ આ લોકોને બોલી નથી શકતી. પણ મારી જગ્યાએ બીજા કોઈની પણ સાથે આ લોકો આવું કરી શકે છે. અરે પણ તું એક નથી, આ તારી પહેલા બીજી ઘણી બધી છોકરીઓ આવી ગઈ છે. હવે થોડા દિવસ મારા મોટા ભાઈની સાથે રહે અને પછી વેચી નાખીએ. પૈસા જ પૈસા, આપ ઘર બર બધું. એક મિનિટ હવે જો મને પણ તમારી વાત સમજાઈ ગઈ. હા બેટા, તમે કહ્યું એમ હવે તમારો ધંધો જ સટ્ટાનો છે. હવે જુઓ બેન, તમે કરગરશો નહીં. મારો દીકરો તમને જુગારમાં જીત્યો છે એટલે કમાયો છે, બરાબર ને બેટા? Love you, મમ્મી લવ યુ. પહેલી વાર સપોર્ટની વાત કરી. એક મિનિટ બેટા, હું હેતલ વહુને કહું ને કે શરબત રેડી છે કે નહીં? હા, પીવો તો ખરા. ક્યાર ના તમે બંને બોલ કરો છો. તો હેતલ વહુ કેટલી વાર, મારા બંને દીકરાઓ મહેનત કરે છે અને તમે હજી સુધી શરબત બનાવીને નથી લાવ્યા. આવને જલ્દી, શું કરે છે? હળવું જરા જોરથી બોલ બેટા, પણ નહીં આમ જો આ જોરથી બોલ તો કામ કરશે. તારી વાત સાચી છે. લો બેટા લે. આવને. હા, પીવો. વાહ, ઠંડુ છે, ગજબ છે, આની ગજબ. જેવું જ બનાવ્યું. હા, મારી વાત સાંભળો. હવે છે ને બેન, તમે મારા ઘરની વહુ બનવાના છો. હા, હવે અમારા ઘરમાં જ રહેવાનું છે, તો શું કામ ચિંતા કરવી? લો. શાંતિથી રહેજે, શાંતિથી. હા, હું કહું આપણે કાલ જો મનાલી હો, હનીમૂન. અરે મોટા ભાઈ, કઈ નહીં ઘટે. સમજો, હા ચેન આવી ગયો છે. સમય જતાં સુધરી જાવ તો સારું છે. આ બધું સારું ન લાગે. આ એને શું કામ સુધરે? હા, શું કામ સુધરે? બંને છોકરાઓ મારા હોશિયાર છે, ગુણવાન છે. અરે એમની આવડતથી કમાઈ રહ્યા છે. હવે આને કમાઈને લઈને આવ્યા, શું કામ સુધરે? અને આમ પણ મમ્મી, આની તો વિદેશી બજારમાં બહુ કિંમત આવશે, હે ને? આટલી સુંદર મજાની છોકરી જો છે. હા, આયા તો ઠીક, ગામડે લઈ જાવ. શું થાય છે? ઉધરા ચડી ગઈ બહુ બોલ્યા ને એટલે. હા, મોટા ભાઈ. રીચાબેન, આ ગળું કેમ ખેંચાય છે? નાખ્યું હતું. એક મિનિટ. આ મમ્મી શું છે આ? ઝેર હતું એમાં. કારણ કે જો તમે કોઈ સ્ત્રીને આવી રીતે ખરીદીને લાવો ને, એ મને તો મંજૂર નથી. અને દીકરા સારા પાકે ને તો એના ગુણગાન ગવાય, પણ કપાતર પાકે ને તો એને મારી જ નખાય. રીચાબેન, આ તમે શું કર્યું? અરે, તમારા બેવ દીકરાઓને તમે મારી નાખ્યા બેન. જે સ્ત્રીને સ્ત્રી ના સમજે, અપમાન કરે, સ્ત્રીનું અપમાન આવી રીતે કે સ્ત્રી વેચાથી લઈ આવ્યા. અને હું તો તમને પણ કહું છું કે જે પતિ પોતાના પત્નીની ઇજ્જત ન કરે, સામાન સમજીને એને વેચી દે ને, તો એની સાથે આખી જિંદગી ન જાય. હું તો એમ સમજુ છું કે
કે મેં બહુ બહુ પુણ્યનું કામ કર્યું, કારણ કે આવી કપાતર ઓલાદો કોઈ બીજાનું ખરાબ કરે ને એના કરતાં સારું કે એ જીવે જ નહીં. રીચાબેન, શાંત થઈ જાઓ રીચાબેન.